જય માં કાલી, શું તમને ક્યારે અનુભવ થયું છે કે કોઈ કારણ વિના મન શાંત થઈ ગયું છે? શું તમારા જીવનમાં અજીબ રીતે ડર ઓછો થવા લાગ્યો છે? શું સંકટના સમયે કોઈ અદૃશ્ય શક્તિ તમને સંભાળી લે છે? શું તમને આ પ્રશ્ન સતાવે છે કે માં કાલી વાસ્તવમાં પ્રસન્ન થાય તો તેના સંકેતો શું હોય છે? આ સંદેશને અંત સુધી ચોક્કસ સાંભળો, કારણ કે જે ઉર્જા અંતમાં તમને મળશે તે તમારા જીવનનો રૂખ બદલી દેશે. અને જો તમે પહેલી વખત ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી માનો આગલું સંદેશ સીધું તમારા હૃદય સુધી પહોંચે. અને કોમેન્ટમાં લખો જય માં આદિ શક્તિ. પ્રિય સાધક, આજે હું તમને કોઈ સામાન્ય પ્રવચન આપવા આવી નથી. આજે હું તમને માં કાલીના તે ગૂઢ સંકેતોથી પરિચય કરાવવા આવી છું જે ત્યારે પ્રગટ થાય છે જ્યારે માં સ્વયં તમારી તરફ જુએ છે, જ્યારે તેઓ તમને સ્વીકારે છે અને જ્યારે તેઓ કહે છે, હા, આ મારી સંતાન છે. માં કાલીને સમજવું સરળ નથી. તેઓ માત્ર શક્તિ નથી, તેઓ માત્ર સંહાર નથી, તેઓ માત્ર ભયનું પ્રતીક નથી. માં કાલી સત્ય છે, નિર્ભય સત્ય, નગ્ન સત્ય. અને જ્યારે આ સત્ય કોઈ મનુષ્યના જીવનમાં ઉતરે છે તો જીવનમાં ત્રણ તેવા સંકેતો પ્રગટ થાય છે જેમને કોઈ પણ શાસ્ત્ર વાંચીને ઓળખી શકાય નહીં, તેમને માત્ર જીવી શકાય છે. આજના આ પ્રવચનમાં હું તમને પહેલો સંકેત કહેવા જઈ રહી હું, પરંતુ તેનાથી પહેલા આ સમજવું જરૂરી છે કે માં કાલી પ્રસન્ન કેમ થાય છે. માં કાલી તેમને નથી જુએ છે જે માત્ર દેખાડાની ભક્તિ કરે છે. તેઓ તેમને પણ નથી જુએ છે જે ભયથી તેમનું નામ જપે છે. તેઓ તેમને પણ નથી જુએ છે જે બીજાને નીચા બતાવીને સ્વયંને ધાર્મિક સમજે છે. માં કાલી તે આત્માથી પ્રસન્ન થાય છે જે તૂટી ગઈ હોય પરંતુ ખોટું ના બની હોય. હવે ધ્યાનથી સાંભળો. પહેલો સંકેત, તમારા અંદરનો ડર મરવા લાગે છે. આ ડર કોઈ સામાન્ય ડર નથી. આ એ ડર છે જે તમને રાત્રે જગાડતો હતો, જે તમને આ વિચારવા પર મજબૂર કરતો હતો કે ભવિષ્યમાં શું થશે, જે તમને વારંવાર આ યાદ અપાવતો હતો કે તમે કમજોર છો. જ્યારે માં કાલી તમારાથી પ્રસન્ન થાય છે તો સૌથી પહેલા તેઓ તમારા અંદરના ભયને કાપે છે. પરંતુ આ એક દિવસમાં નથી થતું, આ અચાનક નથી થતું. તમે બસ એક દિવસ આ અનુભવ કરો છો કે તે જ પરિસ્થિતિ જે ક્યારેક તમને તોડી દેતી હતી હવે તમને હલાવી પણ શકતી નથી. તે જ લોકો જેમની વાતોથી તમારું મન કંપી જતું હતું, હવે તમારા અંદર કોઈ હલચલ ઊભી કરી શકતા નથી. અને સૌથી મહત્વની વાત, તમને મૃત્યુનો ડર ઓછો થવા લાગે છે. ધ્યાનથી સમજો. આનો અર્થ આ નથી કે તમે મૃત્યુને બોલાવવા લાગો છો. આનો અર્થ આ છે કે જીવનનો ડર સમાપ્ત થવા લાગે છે. માં કાલી મૃત્યુની દેવી નથી, તેઓ મૃત્યુના ભયની દેવી છે. અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે તો ભયને સમાપ્ત કરી દે છે. હવે તમે પૂછશો, શું આ સાહસ છે? ના, આ સાહસ નથી, આ સમર્પણ છે. માં કાલીની કૃપાથી તમે આ સ્વીકાર કરી લો છો કે જે થશે તે જ સત્ય થશે. અને આ જ સ્વીકાર્યતા તમને નિર્ભય બનાવી દે છે. હવે ધ્યાનથી તમારા જીવનને જુઓ. શું છેલ્લા કેટલાક સમયથી તમારો ડર ઓછો થયો છે? શું તમને આ અનુભવ થયો છે કે સમસ્યાઓ હવે પહેલા જેવી ભારે નથી લાગતી? જો હા, તો માં તમારા ખૂબ નજીક છે. પરંતુ આ સંકેત અકેલો નથી થતો, તેની સાથે એક અને ગૂઢ પરિવર્તન આવે છે. તમારા અંદર ખોટા વિરુદ્ધ અસહિષ્ણુતા વધવા લાગે છે. હવે તમે તે વાતોને સહન નથી કરી શકતા જેને પહેલા તમે ચૂપચાપ સહી જતા હતા. તમે બીજાઓથી નહીં, સૌથી પહેલા સ્વયંથી ખોટું બોલવું બંધ કરી દે છે. માં કાલીની ઉર્જા ખોટાને સહન નથી કરતી. તેઓ અંધારાની દેવી છે પરંતુ અજ્ઞાનની નથી. અને જ્યારે તેમની દૃષ્ટિ તમારા પર પડે છે તો તમારું અંતર્મન સ્વયં જ ગંદકીને બહાર ફેંકવા લાગે છે. તમને તમારા સંબંધોમાં ખોટી મીઠાશ સારી નથી લાગતી. તમને તમારી સાધનામાં દેખાડો બોજ લાગવા લાગે છે. તમને તમારી જ જૂની આદતો કાપવાનું મન કરવા લાગે છે. અને ઘણી વખત તમને સમજ નથી આવતી કે આ બધું કેમ થઈ રહ્યું છે.
પરંતુ આમાં કાલીનું પહેલું સ્પર્શ છે તે તમને અંદરથી નિર્મમ બનાવી રહી છે, કારણ કે સત્ય સુધી પહોંચવા માટે નિર્મમતા જરૂરી છે. હવે એક ખૂબ સૂક્ષ્મ વાત સાંભળો, જ્યારે માં કાલી પ્રસન્ન થાય છે તો તેઓ તમને ભીડથી અલગ કરી દે છે. તમને અચાનક ઓછા લોકોની જરૂર અનુભવાવા લાગે છે. તમને શોરથી થાક થવા લાગે છે. તમને એકાંત સારું લાગવા લાગે છે. આ અકેલાપણું નથી, આ ચયન છે. માં કાલીની સંતાન દરેકની વચ્ચે બેસીને તમારી ઉર્જા નષ્ટ નથી કરતી, અને જ્યારે આ પરિવર્તન આવે છે તો લોકો તમને સમજી શકતા નથી. તેઓ કહે છે, તમે બદલાઈ ગયા છો, તમે પહેલા જેવા નથી રહ્યા. અને તેઓ સાચું કહે છે, કારણ કે માં કાલી જૂના તમને મારી રહી છે. આ મૃત્યુ શરીરનું નથી, આ ઓળખનું મૃત્યુ છે. અને આ જ પહેલો સંકેત છે કે માં કાલી તમારાથી પ્રસન્ન છે. જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શી રહ્યો છે તો વિડીયોને લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં લખો, માં મારી સાથે છે. હવે ધ્યાનથી સાંભળો, જો તમે અહીં સુધી પહોંચ્યા હો તો આનો અર્થ છે કે તમારા અંદર કંઈક જાગ્યું છે. માં કાલીનો માર્ગ દરેક માટે નથી થતો. આ માર્ગ તેમના માટે થાય છે જે સત્ય જોવાની હિંમત રાખે છે. પહેલા ભાગમાં તમને પહેલો સંકેત ખબર પડ્યો, ડરનો ક્ષય, અસત્યથી વિરક્તિ, ભીડથી અલગાવ. હવે હું તમને બીજો સંકેત કહેવા જઈ રહી હું. આ સંકેત બાહ્ય નથી, આ એવો સંકેત છે જેને માત્ર તમે અનુભવી શકો છો. બીજો સંકેત તમારા જીવનમાં અચાનક તૂટન આવે છે. હા, મેં ઠીક કહ્યું, તૂટન. જ્યારે માં કાલી પ્રસન્ન થાય છે તો તેઓ સૌથી પહેલા તે બધું તોડે છે જે ખોટા આધાર પર ઊભું હોય છે. લોકો વિચારે છે કે ઈશ્વરની કૃપા એટલે બધું ઠીક થઈ જવું, પરંતુ માં કાલીની કૃપા એટલે પહેલા બધું સત્ય થઈ જવું. હવે આને સમજો, તમારા જીવનમાં કેટલાક સંબંધો હોય છે જે બહારથી ખૂબ સારા દેખાય છે, પરંતુ અંદરથી તમને કમજોર બનાવી રહ્યા હોય છે. કેટલાક કામો હોય છે જે તમને પૈસા તો આપી રહ્યા હોય છે, પરંતુ આત્માને ધીમે ધીમે મારી રહ્યા હોય છે. કેટલીક આદતો હોય છે જે તમને સુરક્ષાનો ભ્રમ આપે છે, પરંતુ તમને સ્વતંત્ર બનવા આપે છે. જ્યારે માં કાલી તમારાથી પ્રસન્ન થાય છે તો તેઓ આને એક એક કરીને પાડી દે છે, અને આ પડવું ખૂબ પીડાદાયક થાય છે. તમે પૂછો છો, માં આ મારી સાથે જ કેમ? પરંતુ યાદ રાખો, માં કાલી ક્યારેય કોઈને સજા નથી આપતી, તેઓ માત્ર સત્ય બતાવે છે. તમને અચાનક એવું લાગે છે કે જે લોકો તમારા પોતાના હતા હવે તમને સમજી રહ્યા નથી, અથવા કદાચ તમે તેમને સમજી રહ્યા નથી. તમને લાગે છે કે જે રસ્તો અત્યાર સુધી સાચો લાગતો હતો હવે ગળઘટો આપી રહ્યો છે, અને આ બધાની વચ્ચે તમે અકેલા ઊભા થઈ જાઓ છો. આજ તે સમય છે જ્યારે મોટા ભાગના લોકો ડરી જાય છે. તેઓ કહે છે, મેં માં કાલીનું નામ લીધું અને મારું જીવન બગડી ગયું. ના, જીવન બગડ્યું નથી, ખોટું તૂટી રહ્યું છે. માં કાલી સીધો વાર કરે છે. તેઓ ધીમે ધીમે સંકેતો નથી આપતી, તેઓ કાપી દે છે. અને આ કાપ તમારા અહંકારને સૌથી પહેલા લાગે છે. તમારું મન જૂની ઓળખથી ચોંટણું રહેવા માંગે છે, પરંતુ આત્મા હવે આગળ વધવા માંગે છે, અને આ જ સંઘર્ષ તમને અંદરથી તોડે છે. પરંતુ ધ્યાનથી સાંભળો, જો આ તૂટન સાથે તમારા અંદર એક અજીબ શાંતિ પણ છે તો સમજી લો આ માં કાલીનો સંકેત છે. પીડા થશે, આંસુ આવશે, પરંતુ અંદર એક અવાજ હશે જે કહેશે આ જરૂરી છે, અને આ જ અવાજમાંની થાય છે. હવે એક અને ગૂઢ વાત સાંભળો, જ્યારે માં કાલી પ્રસન્ન થાય છે તો તેઓ તમને બીજાઓથી નહીં તમારા કર્મોથી અલગ કરી દે છે. તમને હવે દોષ આપવાનું મન નથી કરતું, તમને હવે ફરિયાદો કરવામાં ઉર્જા વ્યર્થ લાગે છે. તમે અંદર જ અંદર આ સ્વીકાર કરી લો છો કે જે થયું તે મારા જ કારણે થયું, અને આ સ્વીકાર્યતા ખૂબ ભારે થાય છે, કારણ કે હવે તમે પીડિત નથી રહેતા, હવે તમે જવાબદાર બની જાઓ છો. આ જ માં કાલીની શિક્ષા છે. તેઓ તમને નિર્બળ ભક્ત નથી બનાવે છે, તેઓ તમને જવાબદાર ચેતના બનાવે છે, અને આ પ્રક્રિયામાં તમારું મન અકેલું પડે છે.
લોકો તમને કહે છે આટલું ના વિચારો, આટલી ઊંડાઈમાં ના જાઓ, થોડું સામાન્ય બનો, પરંતુ તમે નથી બની શકતા, કારણ કે માં કાલીની દૃષ્ટિ તમને ઉપરી જીવનથી નીચે ઉતારી રહી હોય છે. હવે તમને નાની નાની વાતોમાં અર્થ નથી દેખાતો, હવે તમને સપાટી જ સુખ ખાલી લાગવા લાગે છે. અને આ જ કારણ છે કે આ તબક્કામાં ઘણા લોકો અવસાદમાં ચાલી જાય છે. પરંતુ આ અવસાદ નથી, આ ગર્ભાવસ્થા છે. જૂનું તમે મરી રહ્યા છો, નવું તમે જન્મ લેવાના છો. માં કાલી તમને તોડી રહી છે જેથી તમે સ્વયંને ઘડી શકો. જો આ સમયે તમને વારંવાર માનું નામ યાદ આવે છે, જો આ સમયે તમને કાલીની છબી અચાનક દેખાય છે, જો આ સમયે તમને સ્મશાન, અંધારો અથવા નીલા કાળા રંગ અજીબ રીતે આકર્ષિત કરે છે, તો આ કોઈ ભ્રમ નથી, આ બીજો સંકેત છે કે માં કાલી તમારાથી પ્રસન્ન છે, કારણ કે તેઓ તમને તેમના માર્ગ પર તૈયાર કરી રહી છે. યાદ રાખો, માં કાલીનો માર્ગ આરામનો માર્ગ નથી, આ મુક્ત થવાનો માર્ગ છે. હવે ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે જે હું હવે કહેવા જઈ રહી હું તે દરેક માટે નથી. આ શબ્દ તે આત્માઓ માટે છે જે પહેલેથી જ માં કાલીના સ્પર્શથી બદલાઈ ચૂકી છે. પહેલા સંકેતમાં તમને ભયનો અંત ખબર પડ્યો, બીજા સંકેતમાં તમને તૂટનનું રહસ્ય ખબર પડ્યું, હવે ત્રીજો સંકેત આવે છે. આ સંકેત સૌથી શાંત છે, સૌથી ઊંડો છે અને સૌથી વધુ ખોટું સમજાતો છે. ત્રીજો સંકેત તમારા અંદર એક મૌન જન્મ લે છે. આ મૌન ચૂપ્પી નથી, આ ખાલીપણું નથી, આ ઉદાસી નથી, આ એ મૌન છે જેમાં શબ્દોની જરૂર સમાપ્ત થઈ જાય છે. જ્યારે માં કાલી તમારાથી પ્રસન્ન થાય છે, તો તેઓ તમારા અંદર શબ્દોના શોરને બંધ કરી દે છે. હવે તમારું મન દરેક વાત પર પ્રતિક્રિયા નથી કરતું, દરેક પ્રશ્નનો જવાબ શોધવાની જરૂર નથી કરતું, દરેક પરિસ્થિતિને સમજાવવાની મજબૂરી નથી રહેતી. અને આ જ તે બિંદુ છે જ્યાં સાધક ભ્રમિત થઈ જાય છે. તે વિચારે છે, શું હું શૂન્ય થઈ રહ્યો છું? શું હું ભાવનાહીન બની રહ્યો છું? ના, તમે જાગી રહ્યા છો. હવે તમને આ સમજ આવવા લાગે છે કે દરેક યુદ્ધ લડવું જરૂરી નથી, દરેક બહસ જીતવી વ્યર્થ છે, દરેક સત્ય કહેવું પણ દરેક સમયે યોગ્ય નથી. આ વિવેકમાં કાલી આપે છે, કારણ કે શક્તિનું વાસ્તવિક સ્વરૂપ ચિલ્લાવું નથી, વાસ્તવિક શક્તિ મૌનમાં રહે છે. હવે એક ગૂઢ અનુભવ સાંભળો, જ્યારે માં કાલી પ્રસન્ન થાય છે તો તમને તમારા અંદર એક સાક્ષી ભાવ દેખાવા લાગે છે. તમે તમારા વિચારોને જોઈ શકો છો, તમારી ભાવનાઓને જોઈ શકો છો, તમારા ડર અને ક્રોધને જોઈ શકો છો, પરંતુ તમે તેમાં ડૂબતા નથી. પહેલા ક્રોધ આવતો તો તમે ક્રોધી બની જતા, હવે ક્રોધ આવે છે અને તમે તેને જુઓ છો. પહેલા દુઃખ આવતું તો તમે તૂટી જતા, હવે દુઃખ આવે છે અને તમે શાંત રહો છો. આજમાં કાલીનો ત્રીજો સંકેત છે. તેઓ તમને ઘટનાઓથી અલગ કરી દે છે, તેઓ તમને ચેતનાનું કેન્દ્ર બનાવી દે છે. અને આ અવસ્થામાં એક અને પરિવર્તન થાય છે. તમને હવે કોઈને કંઈક સાબિત કરવાની ઈચ્છા નથી રહેતી, ના સન્માનની ભૂખ, ના અપમાનનો ડર, ના સ્વીકાર કરાયા જવાની લાલસા. લોકો તમને સમજી શકતા નથી. તેઓ કહે છે, તમે ઉદાસીન થઈ ગયા છો, તમે ઠંડા થઈ ગયા છો, પરંતુ અંદર તમે પહેલા કરતા વધુ જીવંત થઈ જાઓ છો. આ અવસ્થા માત્ર તે જ સમજી શકે છે જેણે માં કાલીનો આહ્વાન કર્યો હોય. હવે એક અને સૂક્ષ્મ સંકેત સાંભળો, જ્યારે માં કાલી પ્રસન્ન થાય છે તો તમને તમારા જીવનમાં અજીબ સંયોગો દેખાવા લાગે છે. સંયોગો નહીં, સંકેતો. તમે કોઈ પ્રશ્નમાં છો અને જવાબ કોઈ અજાણ્યાની વાતમાં મળી જાય છે. તમે કોઈ નિર્ણયમાં અટક્યા છો અને અચાનક કંઈક એવું થાય છે જે દિશા બદલી દે છે. અને સૌથી ખાસ વાત, આ ઘટનાઓ તમને ડરાવતી નથી. પહેલા અચાનક બદલાવો ડર પેદા કરતા, હવે અચાનક બદલાવો વિશ્વાસ જગાડે છે, કારણ કે હવે તમને અંદરથી ખબર હોય છે કે કોઈ શક્તિ તમને ચલાવી રહી છે અને આ ભરોસો તમે શીખ્યો નથી, આ આપેલો હોય છે. માં કાલી તેમના ભક્તને ભવિષ્યની ચિંતા નથી આપતી, તેઓ તેને વર્તમાનમાં સ્થિર કરી દે છે.
અને આ જ કારણ છે કે આ તબક્કામાં તમને સમયનું બોધ બદલાતું લાગે છે. દિવસ ઝડપથી પસાર થઈ જાય છે, રાતો ઊંડીઓ થઈ જાય છે. તમને અંધારાથી ડર નથી લાગતો, પરંતુ તેમાં શાંતિ મળે છે, કારણ કે માં કાલી અંધારામાં જ સૌથી સ્પષ્ટ દેખાય છે. હવે ધ્યાનથી સાંભળો. જો આ સમયે તમને વારંવાર તમારા અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા થાય છે, જો તમે પૂછો છો હું કોણ છું, હું અહીં કેમ છું, અને આ પ્રશ્નો તમને પરેશાન નથી કરતા પરંતુ ઊંડાઈમાં લઈ જાય છે, તો આ ત્રીજો સંકેત છે. માં કાલી તમને ઓળખથી મુક્ત કરી રહી છે. નામ, ભૂમિકા, છબી બધું ધીમે ધીમે પડી રહ્યું છે અને તમે તેની પાછળ છુપાયેલી શુદ્ધ ચેતનાને અનુભવવા લાગ્યા છો. આ અવસ્થા ખૂબ નાજુક થાય છે. આ જ્યાં કેટલાક લોકો પાછા હટી જાય છે. તેઓ કહે છે આ ખૂબ ખાલી છે, આ ખૂબ અનિશ્ચિત છે. પરંતુ જે આજ ટીક જાય છે તે જ માં કાલીનો વાસ્તવિક પુત્ર બને છે. કારણ કે માં કાલી તમને કંઈક આપવા નથી, તમને મુક્ત કરવા આવી છે. પ્રિય સાધક, જો તમે સાચે તમારા જીવનની થાક, પીડા અને અંદર જમા નકારાત્મક ઉર્જાને અંદરથી હટાવવા માંગો છો, તમારી જૂની ભારે ઉર્જાથી બહાર કાઢીશ. તમને એક નવી, હલકી, શાંત અને દિવ્ય ઉર્જામાં લઈ જઈશ. બાળકો, તમે અકેલા નથી. હવે ખૂબ શાંત થઈને સાંભળો, કારણ કે જે હું હવે કહેવા જઈ રહી હું તે આટલું જ જરૂરી છે જેટલું આ ત્રણેય સંકેતો. જો માં કાલી તમારાથી પ્રસન્ન છે, જો તમારા જીવનમાં ડરનો ક્ષય થયો છે, જો તૂટન આવી છે, જો મૌન જન્મ્યું છે, તો હવે સૌથી મોટો ખતરો બહારથી નથી, તમારા અંદરથી આવશે. આ ખતરો છે અહંકાર. ખૂબ ઘણા લોકો આ સંકેતો મેળવીને સ્વયંને વિશેષ સમજવા લાગે છે. તેઓ વિચારે છે માં મને પસંદ કરી લીધી છે, હું બીજાઓથી અલગ છું, હું વધુ જાગૃત છું. આ જ્યાં માં કાલી પાછી હટી જાય છે, કારણ કે માં કાલી ક્યારે અહંકાર સાથે નથી રહેતી. હવે ધ્યાનથી સમજો, આ ત્રણેય સંકેતો પછી તમારે કેટલીક વસ્તુઓ નથી કરવાની. પહેલી વાત, તમારા અનુભવોનું પ્રદર્શન ના કરો. દરેકને આ કહેવાની જરૂર નથી કે તમે શું અનુભવ કરી રહ્યા છો. માં કાલીના માર્ગ પર ગુપ્તતા સૌથી મોટી સુરક્ષા છે. જે અંદર થઈ રહ્યું છે તેને અંદર જ પચવા દો. બીજી વાત, સ્વયંને ગુરુ સમજવાની શીઘ્રતા ના કરો. જો લોકો તમારી તરફ આકર્ષિત થઈ રહ્યા છે તો આનો અર્થ આ નથી કે તમારે માર્ગદર્શન આપવાનું છે. માં કાલી કોઈને અધૂરા છોડીને ક્યારેય બહાર નથી મોકલતી. ત્રીજી વાત, ડરનો અભાવ લાપરવાહી ના બને. માં કાલી નિર્ભયતા આપે છે, અવિવેક નહીં. શરીરનું ધ્યાન રાખો, કર્મનું ધ્યાન રાખો, વાણીનું ધ્યાન રાખો. ચોથી વાત, અંધારાથી પ્રેમ, જીવનથી વિરક્તિ ના બને. માં કાલી જીવન વિરોધી નથી, તેઓ જીવનને સત્યથી ભરે છે. જો તમને બધું છોડી દેવાની અતિચ્છા થઈ રહી છે, આ સંતુલનનો સમય છે. હવે એક ખૂબ મહત્વની વાત સાંભળો. જો માં કાલી તમારાથી વાસ્તવમાં પ્રસન્ન છે તો તેઓ તમને સેવાની તરફ લઈ જશે. પરંતુ આ સેવા દેખાડાની નહીં હોય. આ સેવા શોર મચાવશે. તમે બિનબતાવા કોઈનો બોજ હલકો કરશો, તમે બિનનામ લીધા કોઈનો માર્ગ સાફ કરશો. અને આજ માં કાલીની ઓળખ છે. તેઓ શક્તિ આપે છે જેથી તમે બીજાઓને નિર્ભય બનાવી શકો. હવે આ સમજો, માં કાલીની કૃપા ક્યારેય સ્થાયી નથી થતી. જો તમે જેમ ગયા આ કૃપા વહે છે. આજે તમે પાત્ર છો, કાલે ના પણ થઈ શકો. તેથી દરરોજ વિનમ્ર રહો. માં કાલી પાસેથી કંઈક માંગશો નહીં, માત્ર યોગ્ય બની રહો. હવે એક અંતિમ સત્ય સાંભળો. જો આ ત્રણેય સંકેતો તમારા જીવનમાં છે તો આનો અર્થ આ નથી કે તમે પૂર્ણ થઈ ગયા છો. આનો અર્થ આ છે કે યાત્રા શરૂ થઈ છે. માં કાલી ગંતવ્ય નથી, તેઓ માર્ગ છે. અને આ માર્ગ પર કોઈ પ્રમાણપત્ર નથી મળતું, કોઈ ઘોષણા નથી થતી. માત્ર એક ઊંડી શાંતિ થાય છે જે શબ્દોમાં નથી આવતી. જો આ શાંતિ તમારા અંદર છે તો સમજી લો માં તમારી સાથે છે. અને જો ક્યારે આ શાંતિ હલવા લાગે તો ભયભીત ના થશો. માં કાલી ફરી કાપશે, ફરી તોડશે, ફરી ખાલી કરશે. કારણ કે આ જ તેમનો પ્રેમ છે.
હવે આ પ્રવચનને અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમારા અંદર કંઈક સ્પર્શ થયો છે તો તેને પકડશો નહીં, તેને વહેવા દો. માં કાલી વહાવમાં મળે છે. જય માં કાલી. જો આ માની વાણીએ આજ તમારા મન તમારી આત્માને સ્પર્શ્યું હોય તો તેને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ બાળકો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. જો તમે મારી પાસેથી વધુ ઊંડાઈથી જોડાયેલા રહેવા માંગો છો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો માં હું તમારી સાથે છું, જેથી આ આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા સક્રિય રહે. જય માં કાલી. ધન્યવાદ.